નગરમાં એક અંધશ્રદ્ધા ફેલાઈ હતી. લોકો માનતા કે નદી પરનો પુલ અશુભ છે. જો કોઈ તે પુલ પરથી જાય તો તેના ઘરમાં ઝઘડા થાય. ઘણા લોકો ડરના માર્યા લાંબો રસ્તો લેતા. શહેરમાં એક વિદ્વાન પંડિત રહેતા હતા, જેમનું નામ ધર્મરાજ. તેમણે જોયું કે આ વાતથી ગરીબ લોકોને ખૂબ તકલીફ પડે છે, કારણ કે લાંબો રસ્તો મોંઘો પડતો હતો. એક દિવસ પંડિત ધર્મરાજે જાહેરાત કરી કે પોતે આ પુલ પર જઈને અશુભ દૂર કરશે. નગરના લોકો જોવા માટે એકઠા થયા. પંડિતજી પુલ પર ચડ્યા અને શાંતિથી નદી તરફ જોઈ રહ્યા. થોડીવાર પછી તે પાછા ફર્યા. એક માણસે પૂછ્યું, શું થયું પંડિતજી? શું પુલનું અશુભ દૂર થયું? ધર્મરાજે હસીને કહ્યું, હું જ્યારે પુલ પરથી જતો હતો ત્યારે મેં પુલને પૂછ્યું, તારા પરથી જે જાય તેના ઘરમાં ઝઘડા કેમ થાય છે? પુલે મને જવાબ આપ્યો, જેના મનમાં શંકા હોય તેના ઘરમાં જ ઝઘડો થાય છે. આ મારો પુલ તો માત્ર લાકડાનો બનેલો છે. હું કોઈનું નસીબ બદલતો નથી. લોકોએ પોતાની ભૂલ સમજી. ત્યારથી જ લોકોએ લાંબો રસ્તો લેવાનું છોડી દીધું. ધર્મરાજની એક સમજદાર વાતથી મોટો ડર દૂર થયો.